અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન ઉપર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે. કનુભાઈ ધ ગ્રેટ રુદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોદિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે. આ ડોક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમસ રોડ ઉપર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરાયું હતું, જેમાં પદ્મશ્રી એવોર્ડી ડોક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી. આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર, ફિલ્મના કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મને નિહાળી હતી. આ ફિલ્મમાં કનુભાઈનો રોલ કરનાર સુનિલભાઈ વિસરાણીએ શું કહ્યું તે સાંભળીએ. મારું નામ છે વનરાજ સિસોદિયા. કનુભાઈ ધ ગ્રેટ કે જે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની છે, એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનું મારું પાત્ર છે, જેનું નામ છે મુંજાલ શ્રોફ. મને ગર્વ છે કે એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચી છે અને એની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ ફિલ્મની અંદર એક ફિક્શન સ્ટોરી છે, પણ ફિક્શન સ્ટોરીના ભાગરૂપે પણ મને કામ કરવામાં મજા આવી, કારણ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારના વિષયો પર ફિલ્મો ખૂબ ઓછી બને છે. તો મને ગર્વ છે કે હું આ ફિલ્મનો ભાગ છું. જ્યારથી અમે ફિલ્મને બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી ઘણી વખત અમે એવા ઘણા બધા પ્રોડ્યુસરને મળ્યા કે આ પ્રોજેક્ટ પર ફિલ્મ બને, પરંતુ જનરલી કોમર્શિયલ ફિલ્મો અને કોમેડી ફિલ્મોમાં બધાને રસ હતો. આવા સામાજિક વિષય પર કોઈને એટલો બધો રસ નહોતો ફિલ્મ બનાવવામાં. ત્યારે અમારા કુટુંબમાં જ, આમ તો અમારા કુટુંબી કહેવાય એવા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ, એમને મેં આ વિષયની વાત કરી કે આવો એક વિષય છે જેના પર આપણે ફિલ્મ કરવી છે. તો એમણે જ્યારે કનુભાઈ વિશે જાણ્યો ત્યારે એમને થયું કે આ માણસે 35 વર્ષ સુધી જો આટલું મોટું કામ કર્યું હોય તો એમના ઉપર હું ચોક્કસ 2 કલાકની ફિલ્મ તો બનાવી શકું. અને એમને જ્યારે આ હકારાત્મક અભિગમ અપનાવ્યો અને એના પછી અમે આ ફિલ્મ બનાવી. એટલે આજે આ જે પણ ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ, એ આજે બની શકી છે એનું સૌથી મોટું કારણ છે મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ. બાકી આપ બધા ફિલ્મ જોશો. અમારી ઈચ્છા એટલી જ છે કે આપ સમગ્ર ગુજરાતમાં આ મીડિયાના માધ્યમથી હું આપ સમગ્ર ગુજરાતીઓને કહેવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં ફિલ્મ જોવા જાઓ અને અમને સહકાર અને પ્રેમ આપો. થેન્ક યુ. સુરત શહેરની જનતાને આપું છું. કદાચ સુરત વાળા મારી જોડે ન રહ્યા હોત અને નરેન્દ્ર મોદીએ મને જગ્યા ના આપી હોત તો આટલા બધા દિવ્યાંગોને હું ભણાવી ન શકત. આમાં મારો કોઈ રોલ જ નથી. હું તો 85માં ફૂટપાથ પર સૂઈ રહેતો હતો, પણ આ પિક્ચર વાળાએ મારા ઉપરનું પિક્ચર ઉતાર્યું. આજે મારી જિંદગીની મને ખુશી પણ છે અને મને જીવનમાં ખૂબ હું આ જે કંઈ ક્રેડિટ છે મારા સુરત શહેરની જનતાને આપું છું અને નરેન્દ્ર મોદીને આપું છું. નરેન્દ્ર મોદી ન હોત તો હું તો કશું ન કરી શકત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આપનું જીવન અન્ય માટે પ્રેરણારૂપ છે, તો આ મૂવી જોઈને અન્ય લોકોને કેટલી પ્રેરણા મળશે? આ લોકો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવનને સંઘર્ષ કથા તે લોકોને કઈ પ્રેરણા મળશે. લોકો છોકરાઓ આપઘાત કરે છે, કોલેજના સ્કૂલના છોકરાઓ આપઘાત કરે છે. આપઘાત આ પિક્ચર જોયા પછી નહીં કરે એવો મને વિશ્વાસ છે. મેં પણ મારી જિંદગીની જે કંઈ દુઃખ આવ્યું છે મારા જીવનમાં એને મેં સ્વીકારી લીધું છે. એના લીધે આજે હું આ જે કંઈ કામ કરી રહ્યો છું, ફરીથી હું આ સુરત શહેરનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ નરેન્દ્ર મોદી, થેન્ક યુ નરેન્દ્ર મોદી. હજુ તમે આ મૂવી જોયું નથી, પણ આજે આ શો બતાવી રહ્યા છે. હજુ તો અત્યારે હું જોઈશ. મેં તો પિક્ચર જોયું નથી એટલે મને બહુ ખબર નથી, પણ કહે છે કે આ પિક્ચર બહુ સારું છે તમારા જીવન માટે, લોકોને પ્રેરણા મળશે.